નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવળ. મિત્રો, હમણાં આરએસએસના સુપ્રીમ વડા મોહનજી ભાગવતજીએ 2000 જેટલા જૈનજીને આમંત્રણ આપી અને સારી સારી વાતો કરી કે ભાઈ જૈનજીને હક છે પ્રશ્ન પૂછવાનો. જૈનજી પ્રશ્ન પૂછે એટલે કે દેશદ્રોહી ના થઈ જાય, અને દેશદ્રોહી ના કહેવું જોઈએ, ફલાણું ઢીકણું, આવી સારી સારી વાતો કરી. મારે હવે તમને આ કાચંડાઓનો ચહેરો શું કહેવાય ઉજાગર કરવો છે. કાચંડો ગમે ત્યારે કલર બદલી નાખે. હવે અહીં તમને જુઓ કે સુપ્રીમ વડા જે છે એ હવે બોલ્યા. અત્યાર સુધી જૈનજી ઉપર ત્રાસ વર્તાયો પોલીસે, બધું આંદોલન થયું, બધું થયું, ત્યાં સુધી સુપ્રીમ વડા કશું બોલ્યા નથી. હવે બોલ્યા કે આવું બધું એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. હવે આ જૈનજી ઉપર ત્રાસ વર્તાવનાર કોણ હતા? એ પણ આરએસએસના જ માણસો, મૂળ તો આરએસએસના જ. હવે જે પેપરો લીક થાય છે તો એના માટે આ લોકોએ આંદોલન કર્યું, બરોબર, અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું. તો એ ધર્મેન્દ્ર પ્રધાન મૂળ આરએસએસનો માણસ, તો એણે વહેલું રાજીનામું કેમ ના આપી દીધું? એણે એવું કેમ ના વિચાર્યું કે ભાઈ મોહનજી ભાગવત તો કહે છે કે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, તો ચલો આપણે એનો જવાબ આપીએ અને એમની ફરિયાદો સાંભળીએ અને રાજીનામું આપીએ કે કશું કરીએ. ના, એમના ઉપર જુઓ તમે, લાઠીચાર્જ કર્યો છોકરાઓ ઉપર, પેલેટ ગનથી ગોળીઓ છોડી, આવું બધું કર્યું. એ બધા હુકમ કોણે આલ્યા? એ બધા હુકમ આલનાર ઉપરથી ટપક્યા છે? ના. સરકારમાં કોણ છે અત્યારે? ભારત સરકાર આજે પીએમ વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી, રાઈટ? એ તો મૂળ આરએસએસનો માણસ છે, આરએસએસના કાર્યકર હતા ને, બરોબર. તો એ આરએસએસના એમનું જે મંત્રીમંડળ છે એમાંથી 38 પ્રધાનો મૂળ આરએસએસના છે. અને મોહનજી આવું કહે છે, અને એમના જે આરએસએસના જ માણસો જે મંત્રીમંડળમાં છે એ જૈનજી ઉપર અત્યાચાર કરે છે. આ કલર, આ જે ડબલ રંગ તમને મારે ઓળખાવવા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે એક બાજુ તમે જુઓ આરએસએસના જ માણસો જૈનજી ઉપર ત્રાસ વર્તાવે છે, એમને દેશદ્રોહી કહે છે, એ આરએસએસના જ માણસો છે સરકારમાં. હવે જો તમને કહું કે આરએસએસની જ આ બધી ભગીની સંસ્થાઓ ગણાય, આરએસએસના ટ્રેન્ડ લોકો જ આ બધામાં આવે. ભાજપમાં આરએસએસના લોકો મૂળ જે આવતા હોય ને ત્યાંથી આવતા હોય. 38 પ્રધાનો આરએસએસના જ છે હાલના, બરોબર. વિશ્વ હિન્દુ પરિષદમાં પણ આરએસએસ થી જ આવતા હોય છે માણસો, બજરંગ દળમાં આરએસએસ થી જ આવતા હોય. હવે આ જૈનજીની ઉપર અત્યાચાર કરવામાં પોલીસ સાથે જે પ્રાઇવેટ સેના હતી, સિવિલ ડ્રેસમાં હતી અને ચપ્પલો પહેરી નથી, એ બધી કોણ હતી? એ કોણ હતી? પોલીસ તો હતી નહીં. તો એ કોણ હતી? છોકરાઓને મારતી હતી, ઝૂડતી હતી, લાઠીઓ મારતી હતી. તો એ બજરંગ દળના આરએસએસના જ માણસો હતા, એમાં માનવા વાળા હતા. એટલે એક બાજુ આ છોકરાઓને જુડો મારો, અને એક બાજુ પછી જયારે એવું થાય કે આ લોચો પડી ગયો છે વધારે, તો આવી વાતો કરો. એટલે આ ડેમેજ કંટ્રોલ કરવા આવા ભાષણો આપે છે. એટલે આ જૈનજીએ આનાથી છેતરાવા જેવું નથી. છેતરાવા જેવું નથી. આ જ લોકો ગાંધીજીના વિરોધી હતા, આઝાદીની લડતના વિરોધી હતા. આ કટ્ટરવાદી મનુવાદીઓ, ગોડસેવાદીઓ, સાવરકરવાદીઓ પહેલા આઝાદીના વિરોધી હતા, એટલે તો અંગ્રેજોને હેલ્પ કરતા હતા. અને ભગતસિંહ ને ગાંધીજીને બધાના વિરોધી જ હતા. એ તો હવે સગવડી મુજબ એમનો ઉપયોગ કરતા હોય. સરદાર વલ્લભભાઈ પટેલે એના ઉપર પ્રતિબંધ શું કરવા મૂક્યો હતો? આ જ આરએસએસ ઉપર સરદારે પ્રતિબંધ મૂક્યો હતો, અને અમુક શરતોને આધીન પ્રતિબંધ છોડ્યો હતો. ભાઈ તમારા રાજકારણમાં ભાગ નહીં લેવાનો, ખાલી સેવાનું જ કામ કરવાનું. એવી રીતે એમણે શરતો મૂકીને શરતોને આધીન પ્રતિબંધ છૂટો કર્યો હતો. એવી એક શરતનું પાલન કરતા નથી આ લોકો, અને સત્તા ઉપર ચડી જ બેઠા છે. અત્યારે ભારત ઉપર જો તમે એવું સમજતા હો ભાજપનું રાજ છે, તો ના, અંદર ખાને આરએસએસ રાજ કરી રહી છે. કારણ કે 38 પ્રધાનો તો સીધા જ આરએસએસના છે, અને જે બીજા છે એ એમની વિચારધારા વાળા છે.
એટલે આમનો જે કલર છે એ ઓળખો તમે, એ ઓળખો. એક બાજુ આ લોકો તમને આવું કહે છે કે જૈનજીનો અધિકાર છે પ્રશ્ન પૂછવાનો. હવે તમે જુઓ કે નેહા બોરા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનની હોદ્દેદાર છે અને એ અત્યારે ઝારખંડ ગઈ છે. ઝારખંડમાં આંદોલન ચાલી રહ્યું છે. આ જ પરીક્ષા લીક ને પેપર લીક ને એના માટે જ ચાલી રહ્યું છે. તો નેહા બોરા ઉપર સહી કોણે ફેંકી? RSS વાદીએ જ ફેંકી, ગોડસેવાદીએ જ ફેંકી. એક બાજુ મોહન ભાગવત આવું કે છે, એક બાજુ માર ખવડાવો. આ માણસનો રંગ જુઓ, એક બાજુ કહે છે જુડો સબકો મારો સાલો કો તોડ ડાલો સબકો, અને પછી ભેગા કરીને કહે છે ના ના તમારો તો યાર હક છે તમને પૂછવાનો. એટલે આ હું ડબલ ઢોલકી હોય છે આ લોકો. ચોરને કહે છે અહીં ચોરી કર અને પોલીસને કહે છે અહીં ચોર છે મારો. આ ટાઈપના માણસોને આ ચહેરો ઓળખી લેવાનો છે ને. જૈનજીએ આ ડબલ રંગી કાચંડાના DNA ધરાવતા હોય એવા લોકોથી ચેતવા જેવું છે ને, છેતરાવાનું નથી. આ વિડીયો મેં એટલો બનાવ્યો છે કે આ ભયથી છેતરાતા નહીં તમે. આ એક બાજુ પોલીસનો હુકમ કરશે મારો, કારણ કે એમની હુકમ કોણે કર્યા? પેલેટ ગન, પેલા ટીયર ગેસ, પેલેટ ગન, લાઠીચાર્જ એ હુકમ કરનારા RSSના જ માણસો છે. મૂળ RSSના જ લોકો છે. PM ખુદ RSSમાં આખી જિંદગી ટ્રેન થઈને આવેલો માણસ છે. એટલે એ ડબલ રંગી છે. એનાથી એ છેતરાતા નહીં. એ તમને સારી સારી વાતો કરશે. હું મેરી માં કો ગાલી દી, પણ તમારા લોકો કાયમ બધાને ગાળો દે છે એનું શું? આજે પેલી છોકરી ઉપર સહી નાખી, આટલું કયા આ 2000 જૈનજીને સંબોધન કરીને સારી સારી વાતો કર્યા પછી છોકરી ઉપર સહી તો નખાય જ ને. એટલે આ લોકોથી તમે જૈનજીને મારી વિનંતી કે આ લોકોનો ડબલ રંગ ઓળખજો અને ભવિષ્યમાં પણ છેતરાતા નહીં. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.